રાજકોટ શહેરમાં કેદીઓના પરિવારોને રાહત આપતા એક મહત્વપૂર્ણ પગલા તરીકે રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે નિઃશુલ્ક કાનૂની સહાય હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। આ પહેલ દ્વારા હવે કેદીઓના પરિવારજનોને તેમના કેસની માહિતી, જામીન પ્રક્રિયા અને અન્ય કાનૂની માર્ગદર્શન સરળતાથી મળી શકશે। રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓના પરિવારોને લાંબા સમયથી ભોગવાતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। અહીં કાનૂની સહાય હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે, જેના મુખ્ય હેતુ કેદીઓના પરિવારજનોને યોગ્ય અને સમયસર કાનૂની માર્ગદર્શન આપવાનો છે। ઘણીવાર એવું જોવા મળતું હતું કે કેદીઓના પરિવારોને પોતાના સગાના કેસથી સ્થિત જામીનની પ્રક્રિયા અથવા અપીલ સંબંધિત માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હતી। હવે આ હેલ્પ ડેસ્ક દ્વારા આ તમામ માહિતી એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ રહેશે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની અંદર સુપ્રીમ કોર્ટ ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તળે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ ખાતે જિલ્લા સેન્ટ્રલ જેલ રાજકોટના ઉપક્રમે આજરોજ જે કેદીઓ જેલમાં હોય છે એમના કુટુંબીજનોને જે કેદીઓ જેલમાં છે એમના માટેની જામીન માટેની, એમના કેસની વગેરે કોઈ પણ બાબતની કાનૂની સહાય કે સલાહ જોતી હોય એના માટે કેદીઓના પરિવારજનોના માર્ગદર્શન માટે આ હેલ્પ ડેસ્ક બિલકુલ નિઃશુલ્ક આજરોજ ખોલવામાં આવેલ છે અને ત્યાં દરરોજ સવારના 9 થી 12 તથા બપોરના 3 થી 6 દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટના પેરાલીગલ વોલેન્ટિયર હાજર રહેશે અને જે તે કેદીઓના કુટુંબીજનોને જે તે કેદીઓ અંગેની જામીન કે અપીલ કે કેસની સ્થિતિ શું છે એ અંગે પૂરતું માર્ગદર્શન પૂરું પાડશે। કોઈને વકીલ ન હોય તો એને મફત વકીલની સેવા પૂરી પાડશે અને આ તમામ સેવાઓ કેદીઓના કુટુંબીજનોને મફતમાં મળી રહે તે માટે આજરોજ આ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરી અને આ સેવાને શુભારંભ કરવામાં આવે છે। જે કેદીઓ જેલમાં છે અને એના કુટુંબીજનોને જે માહિતી કોર્ટમાં આવવાથી જ મળતી હતી તે માહિતી તે લોકો કેદીઓના કુટુંબીજનો કેદીઓને જ્યારે મુલાકાત દરમિયાન મળવા આવે એ દરમિયાન એમને અહીંથી જેલથી જે માહિતી પ્રોવાઈડ થઈ જાય એ માટે જ આ નિઃશુલ્ક હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરવામાં આવે। જે લોકો કોર્ટમાં જ આવેલા હોય અને એમને આ માહિતી ત્યાંથી જો મેળવવી હોય તો ત્યાં પણ આ ભારત દેશની દરેક કોર્ટની અંદર એમ રાજકોટ જિલ્લામાં પણ ફ્રન્ટ ઓફિસ ખોલવામાં આવેલ છે અને નીચેના માળે ત્યાં દરરોજ ચાલુ કામકાજના દિવસોમાં 2 પેરાલીગલ વોલેન્ટિયર તથા 2 રિટેનર એડવોકેટ બેસે છે અને જે કોઈ પક્ષકારોને આવી માહિતી જોઈતી હોય એમને આવી માહિતી ત્યાંથી જ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે।